આજે આપણે બનાવવાના છીએ બાસુંદી। બાસુંદી કેમ બનાવવાના છીએ એ તમે પૂરેપૂરો વિડીયો જોજો, સ્કીપ ના કરતા તમે આ વિડીયો જરૂરથી જોજો, કેમ કે આ સ્પેશિયલ નવરાત્રિ માટે બનાવ્યો છે, જે આપણા ઘરે છોકરીઓ જમાડવાની છે એના માટે મેં આ વિડીયો બનાવ્યો છે। તો મેં એ 2 લીટર જેટલું દૂધ લીધું છે, તે ગરમ થવા માટે મૂકી દીધું છે, અને જે બાકીનું જે લીટર દૂધ હતું તેમાં આપણે આ જે બાસુંદીનો પાવડર છે તે આપણે મિક્સ કરી લઈશું। એમ કરીને 3 લીટર જેટલી આપણે બાસુંદી બનાવવાની છે, અને થોડો કસ્ટર્ડ પાવડર પણ નાખીને મિક્સ કરી લઈશું। કસ્ટર્ડ પાવડર એ માટે કે થોડી ઘટ બાસુંદી બને તેના માટે। તો એના માટે અમે 2 લીટર દૂધ ગરમ થઈ ગયા પછી જે આપણે લીટર દૂધમાં બાસુંદી પાવડર ઉમેર્યો હતો તે આપણે મિક્સ કરી લઈશું સારી રીતે ઉકળે, ઘટ થાય પછી તેમાં આપણે લાસ્ટમાં ડ્રાયફ્રૂટ નાખી દઈશું। અને મને કોમેન્ટ કરજો કે કોના ઘરે નવરાત્રિમાં છોકરીઓને જમાડે છે, નાની છોકરીઓ યા મોટી છોકરીઓને જમાડે છે, એ મને જરૂરથી કરજો। હું મારા ઘરે તો નાની છોકરીઓને જમાડું છું, નાની યા મોટી કોઈ પણ નાની છોકરીઓને જરૂરથી જમાડજો। અને હવે લાસ્ટમાં એ મેં ડ્રાયફ્રૂટ નાખી દીધા છે, અને હવે તેને ઠંડી થાય એટલે આપણે ફ્રીજમાં મૂકી દઈશું, અને ઠંડી બાસુંદીને મોજ કરીશું। અને અહીંયા પણ મમ્મી મને પૂછતી હતી કે છોકરીઓ આવી ગઈ કે નહીં, મેં કીધું આવી જશે થોડીક વારમાં। એના પહેલાં અહીંયા મેં સબ્જી બનાવી લીધી છે ચણાની, છોલે ભટૂરે ટાઈપની જ। અને અહીંયા મેં ભગવાન માટે થાળ કાઢી લઉં છું, તેના માટે તેમનું ભોજન કાઢું છું। તો અહીંયા મેં શાક, ભાત, દાળ, બાસુંદી અને રોટી તેમને જમાડીને અહીંયા મેં નાની છોકરીઓને જમાડી લીધી છે, નાની યા મોટી બંને મિક્સ જ છે। છોકરીઓને જમાડી લઉં પછી લાસ્ટમાં તેને કંકુના સરસ મજાના ચોલ્લા કરીને તેમને લાસ્ટમાં ગિફ્ટ આપી દેવાના છે। અને મારો વિડીયો ગમે તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો।